હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો બહિષ્કોણના માપનો સરવાળો. તો પહેલાં તો બહિષ્કોણ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ તમને એવું લાગે કે સાહેબ જરૂરી નથી પણ બહુ જ જરૂરી છે, પાછળ સ્વાધ્યાય આવશે એમાં પણ ઉપયોગી છે. તો ધારો કે બહિષ્કોણ કોને કહેવાય? બહિષ્કોણ એટલે બહારનો ખૂણો. ધારો કે એક ચતુષ્કોણ છે, સપોઝ હું અહીં દોરું છું, ષષ્ઠકોણ હું દોરું છું, બરાબર છે. તો અહીંથી અહીં જવા દઈએ, અહીંથી અહીં જવા દઈએ, અહીંથી અહીં જવા દઈએ, અહીંથી અહીં જવા દઈએ અને અહીંથી અહીં જવા દઈએ. તો જે આ ખૂણો છે, આ બારનો ખૂણો છે, આનો આ બારનો ખૂણો છે, આનો આ બારનો ખૂણો છે, આનો આ બારનો ખૂણો છે અને આ બારનો, તો એને બહિષ્કોણ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ નામ થશે બહિષ્કોણ કહેવાય. જે અંદરના ખૂણા છે 1 2 3 4 5 અને 6 એને અંતઃકોણ કહેવાય. ઓકે, ચલો હવે આપણે જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ આપેલી છે, તમે જુઓ તો અહીં બહિષ્કોણ કયા છે? તો જો આ બારનો ખૂણો છે, 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને આ 5, એ બારના ખૂણા છે. અને એક આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો, એ અંતઃકોણ કહેવાય. બરાબર છે. તો એવું કહેવું છે, આ શું લખેલું છે હું તમને સાદી ભાષામાં કહી દઉં. તો માપ ખૂણો 1, માપ ખૂણો 2, માપ ખૂણો 3, માપ ખૂણો 4, માપ ખૂણો 5, એમનો બહિષ્કોણનો સરવાળો 360 હોય એટલું યાદ રાખવાનું. એટલે કોઈ પણ આ પંચકોણ આપેલું છે, કારણ કે જો 1 2 3 4 5 ષષ્ઠકોણ હોય તો કોઈ પણ હોય, બહિષ્કોણનો સરવાળો 360 થાય. આ સૂત્ર યાદ રાખવાનું. કોઈ ગમે તેટલા ખૂણા હોય પણ બહિષ્કોણની વાત આવે એટલે 360. એટલે આ વસ્તુ યાદ રાખી લેવાની. એક બહુકોણમાં બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય. એટલે જ્યારે તમે દાખલા ગણો અને બહિષ્કોણની વાત આવે, એ પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, સપ્તકોણ હોય, અષ્ટકોણ હોય, નવકોણ હોય, 10 કોણ હોય, ગમે તેટલા હોય, તો બહિષ્કોણની વાત આવે એટલે સરવાળો કેટલો મૂકવાનો? 360. ચલો અહીં જુઓ, એના ઉપરથી આ ઉદાહરણ એક આપણે આપેલું છે. શું કહે છે? આકૃતિ 3.3માં એક્સનું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈએ, થોડું ઝૂમ કરું, ચલો થાય તો, નથી થતું રવા દો. અહીં જુઓ, આ બહિષ્કોણ આપેલો છે, આ આપેલો છે, આ આપેલો છે, એટલો એક્સ શોધવાનો છે. તો બધા જ ખૂણાનો સરવાળો કેટલો કરવાનો? 360. જો એક્સ વત્તા 90 વત્તા 50 વત્તા 110, 360. કેમ? તો અહીં ખબર છે આપણને, બહિષ્કોણનો સરવાળો 360 થાય છે. તો જો 90 વત્તા 50 એટલે કેટલા? 140 વત્તા 110 એટલે 250. તો એક્સ એમના એમ વત્તા 250 બરાબર 360. તો એક્સ બરાબર 360માંથી પેલી બાજુ 250 જશે એટલે 110. તો એક્સ બરાબર કેટલા આવ્યા? 110. આવો દાખલો તમારી પરીક્ષામાં પૂછાશે. આના રકમ ના પણ પૂછાય. જો 360 કેમ લીધા? બહિષ્કોણ હતા એટલે. જો અંતઃકોણ હોત તો 360 ન લોત. ઓકે, પછી તમને અહીં આપેલો છે એક નિયમિત ષષ્ઠકોણ લો. અહીં આકૃતિ આપેલી છે ષષ્ઠકોણ. જો એક બાજુ 2 3 4 5 અને 6, તેના બહિષ્કોણ એક્સ વાય ઝેડ PQRના માપનો સરવાળો કેટલો થાય? તો તમે જુઓ, બહિષ્કોણ એક્સ વાય ઝેડ PQR. હવે આપણને તો ખબર જ છે બહિષ્કોણનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 360. બીજું, એક્સ બરાબર વાય વત્તા બરાબર ઝેડ બરાબર પી બરાબર ક્યુ બરાબર આર કેમ છે? આ 360 છે તો બધા ખૂણાનો સરવાળો કેમ સરખો છે ભાઈ? તો આ કેવું છે? નિયમિત ષષ્ઠકોણ છે. અને નિયમિત ષષ્ઠકોણમાં કેવું હોય? બાજુ અને ખૂણાના માપ સરખા હોય. તો અહીં લખવાનું, કારણ કે તે નિયમિત ષષ્ઠકોણ છે, તેથી તેના દરેક ખૂણાના માપ
સરખા હોય. ચલો હવે શું કહે છે ત્રીજું, નીચેના પ્રત્યેકનું માપ કેટલું? બહિષ્કોણ. તો બહિષ્કોણ કેટલા છે? 1 2 3 4 5 ને 6 બહિષ્કોણ છે વિદ્યાર્થી. તો 6 બહિષ્કોણ છે અને એમનો ટોટલ સરવાળો 360 અંશ છે અને ખૂણા કેટલા છે? 6. તો છાયો છાયો 36, 6 ના એટલે કેટલો આવ્યો? 60 અંશ આવ્યો. તો અહીં લખી દેવાનું 60 અંશ. હવે અંતઃકોણ કેટલો? હવે તમે એક વસ્તુ વિચારો, સપોઝ કે આ બહિષ્કોણ છે એક્સ, એ 60 અંશ છે. તો આ આખો રૈખિક જોડનો ખૂણો છે એટલે આ બંનેનો સરવાળો 180 થાય. તો 180માંથી 60 બાદ કરો તો 120 થાય. તો અહીં શું આવશે? અંતઃકોણમાં 120 અંશ આવશે. બરાબર. ચોથો જોઈએ, નીચે આપેલી સ્થિતિ માટે ફરીથી કરો. અહીં જે નિયમિત ષષ્ઠકોણ છે એ રીતે નિયમિત અષ્ટકોણ. નિયમિત અષ્ટકોણ એટલે કેટલી બાજુ હોય? 8 બાજુ હોય. અને નિયમિત વિષકોણ તો કેટલી બાજુ હોય? 20 બાજુ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ 1 અને 2 ઉદાહરણના આ રીતના 1, 2 અને 3 પ્રશ્નો તમારે લેવાના છે, ગણવાના છે. આ કોને ગણવાના? જેને વધુ માર્ક્સ ગણિતમાં લાવવા હોય એને પ્રયત્ન કરવાનો છે. બરાબર છે. અને મને તમે જવાબ લાવો તો કોમેન્ટ જરૂરથી કરજો કે બહિષ્કોણ કેટલો થયો અને અંતઃકોણ. આ 2 ખાસ કરજો. ઓકે, હું નથી ગણાવતો આ બંને, એ તમારે જાતે લેશન છે તમારું. ઉદાહરણ 2, એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 અંશ છે. બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? 45 અંશ. તો તેની બાજુઓની સંખ્યા શોધો. હવે જુઓ શું કહે છે, બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360, એ તો આપણે જાણીએ છીએ, આગળ શીખી ગયા. પ્રત્યેક બહિષ્કોણનું માપ 45, તો બાજુઓ એટલે 360 ભાગ્યા 45 કરો એટલે 8. તો આપેલ બહુકોણને 8 બાજુ છે એટલે કયો હશે? અષ્ટકોણ હશે. ખ્યાલ આવ્યો? કયો હશે? અષ્ટકોણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એવું લાગે કે આ શું જરૂરી છે, પણ ખરેખર આ જરૂરી બહુ છે. હવે તમને સ્વાધ્યાય 3.2 આવડશે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.